વેરી ગુડ. ચલો આને કયું ફળ કહેવાય બેટા? કેળું. બરાબર. હવે આમાંથી બધાએ ઉપવાસ કર્યો છે, છોકરાઓએ કર્યો હોય કે ના કર્યો હોય, છોકરીઓએ. ચલો ભાઈ બધાને એક એક કેળું આપો. ભાઈ કેળાને ઇંગ્લિશમાં શું કહેવાય? વેરી ગુડ. શું કહેવાય? બનાના. ચલો આપો બેટા, એક એક આપી દો બધાને. તમારી જગ્યાએ બેસી જાઓ બેટા, જેને મળી જાય જગ્યા પર બેસી જાઓ. ચલો જિગ્નેશને આપો ભાઈ, હાથમાં આપો એને. ચલો ભાઈ કેળું ખાઈને છાલ ક્યાં નાખશો? આપણે કચરા પેટીને બીજું કયું શબ્દ બોલીએ છીએ ઇંગ્લિશમાં? વેરી ગુડ. શું બોલીએ છીએ? ડસ્ટબિન. લીધું ભાઈ બધાએ?